સ્વામિનારાયણ હરે. સ્વધામમાં સીધાવવા દ્રઢ નિશ્ચય કરી મહારાજ, સ્નેહી મંડળ બોલાવ્યું અભિપ્રાય જણાવા કાજ. અક્ષરધામના મુક્તો મહારાજની વાણી સાંભળીને ધામમાં આવવાનું છે. જોકે ધામમાં પ્રભુ બેઠા જ છે, આ તો ચરિત્ર જ છે, સમજ્યા કે નહીં? ધામ કંઈ ખાલી કરીને ભગવાન આવતા નથી. ત્યાં તખત ઉપર સતત ભગવાન રહે જ છે. આ પૃથ્વી પર માનવ લીડા કરે છે, ત્યાં તો હોય જ છે, ત્યાં ખાલી નથી. અક્ષરધામના મુક્તો આવે ને કે ધામમાં ગણત થઈ હાલો આવે કે તમારે વિના મજા નથી આવતી, એવું કાંઈ નથી. અક્ષરધામમાં તો છે જ, પણ હવે આ માનવ લીડા સંકેલો એવી વાત છે. મહારાજની અમૃતવાણી સાંભળી અક્ષરધામના બધા મુક્તો પોતપોતાને ધામ ગયા, જ્યાં જ્યાં રહેતા હશે ત્યાં. પછી શ્રીજી મહારાજ સ્નેહી મંડળને બોલાવ્યું છે. પોતાની વિશે અતિ સ્નેહવાળા એને બધાને ભેગા કર્યા. હો, મુકુંદાનંદ વરણીને કહી જે જે તેડાવ્યા જન તહી, કહું છું હવે તે નામાં રામ પ્રતાપને ઈચ્છા રામા. કોને કોને બોલાવ્યા? એના નામ પણ સરસ છે. મુકુંદાનંદ બ્રહ્મચારીને મહારાજ કહ્યું કે બધાને ભેગા કરો. કોણ કોણ આવ્યા એ બતાવે છે. રામ પ્રતાપ અને ઈચ્છારામ, અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી મહારાજ, પાંડે ગોપાળજી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી હતા બધા. નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, નિર્ગુણાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, અખંડાનંદ બ્રહ્મચારી, વાસુદેવાનંદ બ્રહ્મચારી, વૈકુંઠાનંદ બ્રહ્મચારી, વૈષ્ણવાનંદ બ્રહ્મચારી, નારાયણાનંદ બ્રહ્મચારી. આ બધા બ્રહ્મચારીઓને બોલાવ્યા. સંતો, બ્રહ્મચારીઓ, પછી પાર્ષદો, ભગુજીને, રતનજીને, મિયાજીને બધા પાર્ષદો આવ્યા. પછી દાદો ખાચર, સોમલો ખાચર, સુરો ખાચર, આ બધા મહારાજના હજુરી સેવકો, હંમેશા એ ભેગા ભેગા ફરવાવાળા. બ્રાહ્મણોમાં દીનાનાથ ભટ્ટ, મયારામ ભટ્ટ, બેચર ભટ્ટ, લાલજી ભટ્ટ જટ આવ્યા બધા. બ્રાહ્મણ જાગેશ્વર વગેરે. લાધો ઠક્કર, પૂંજોભાઈ, મહારાજ ધામમાં ગયા. પૂંજોભાઈ કોઠારી હતા ગઢપુર મંદિરમાં. પૂંજો, હરજી ઠક્કર વગેરે ઠક્કરજી પણ બધા આવ્યા. લવજી, ભગો, સુરચંદ વગેરે શેઠિયા. બાઈઓમાં સુવાસિની ભાભી, વરિયાળી બાઈ, બને મહારાજના ભાઈઓની ભારજાઓ એટલે પત્નીઓ, બહુ ધર્મવાળા હતા એમ લખ્યોમાં. જીવબા, લલિતાબા, અમરાબા, રાજભાઈ, અમુલાબા, ખીમબા. ખીમબા બ્રહ્માનંદ સ્વામીના ઘરના હતા, ખબર તમને? ખેમભાઈ અને મોજભાઈ બેની હગાઈ થઈ ગઈ. બ્રહ્માનંદ સ્વામી સાથ થયા. પેલા હગાઈ એટલે શું કહો તમે એને? હગાઈ જ કહો ને, હગાઈ જ. લગ્ન કરવાના બાકી હતા ખાલી. એ કથા આખી અલગ છે. પછી આવ્યા હતા અને તેડી જવા, અને બ્રહ્માનંદ સ્વામી પછી ગયા નહીં, સમજા ને? એ બધી હાથ દાડાનો પ્રોગ્રામ કર્યો એને સમજાવવા માટે. માત પિતાને સંતોષ પમાડ્યો, બધાને સંતોષ પમાડ્યો. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બે ભેગા બેસતા. પછી એ બે છોકરીઓ હતી ને, એ છેલ્લે હઠ લીધી. હો, એ બ્રહ્માનંદ સ્વામીને કે જો નહીં હાલો તો અમે અહીંયા કને માથા ફોડશું કે તમારી આગળ, એમ કીધું. સમજા? અમે નક્કી કર્યું. અને એ ચારણ ગણાતી પછી ફરે નહીં પાછું. હવે લગ્ન કરો તમારી સાથે કરવા કે તમે જો ઘરે ના હાલો ને લગ્ન ન કરો તો તમને હત્યા આપશું કે માનવ હત્યા, સ્ત્રી હત્યા. બોલો. બ્રહ્માનંદ સ્વામી કાંઈ વાંધો ને, તમારે માથા ફોડવા ફોડી નાખો, મારે હું વાંધો હોય. લ્યો કીર્તન ગાયું. હો, 100 માથા જાતા રે સોંઘા છોગાડા. બ્રહ્માનંદ સ્વામી કે એકાદ બે માથા ફૂટે શું વાંધો? કે લ્યો એકાદ બે માથા ફૂટી જાય અને મને મહારાજ જો મળતા હોય તો વાંધો શું? પછી બ્રહ્માનંદ સ્વામી કે માથા ફોડવા કરતા હરિભજન કરવા વધુ ફાયદો છે. એવી વાતો કરી તો એને વૈરાગ થઈ ગયો. બે છોરીઓ રહી ગઈ અહીંયા કરે. એના હગા મા બાપને કે અમે હવે નહીં હાલી ગયો. આવ્યા તો તેડવા બ્રહ્માનંદ સ્વામીને. એ બે સાંજયોગી થઈ ગયા.
બ્રહ્માનંદ સ્વામી એમાં ખેમબાઈનું નામ આવ્યું. આ ખેમબાઈ અને મોજબાઈ બે કન્યાઓ હતી. એ લાડુબા જીવબાને રહી આખી એની સાથે રહીને આખી જિંદગી મહારાજનું ભજન કર્યું. એવી સંપ્રદાયની વાતો અલૌકિક છે વાતો. એ બધા આવ્યા, મહારાજને પ્રણામ કરી, ભાઈઓ ભાઈઓ સંતો જેને યોગ્ય લાગે એમ વ્યવસ્થિત બધા બેઠા. મહારાજ બધા ઉપર કૃપા દૃષ્ટિ કરી અને મધુર વચન કીધું કે મહારાજ કે હો ભક્તો સાંભળો સાંભળો. મહારાજ કે હું તમને પૂછું છું, તમે મને ઈશ્વર જાણો છો? ભગવાન જાણો છો? ભગવાન બોલો. જો તમે મને ભગવાન જાણતા હો અને મને રાજી કરવા ઈચ્છતા હો તો મારી વાત એક સાંભળો. મહારાજ કે હો, મારી ઈચ્છાથી મેં ધર્યો દેહ, કરવાના કર્યા કામ તે હવે ઈચ્છા સ્વધામ જવાની, થઈ અંતર ધાન થવાની. મારી વાત સાંભળો કે જો મારી ઈચ્છાથી મેં માનવ જન્મ ધારણ કર્યો હતો. મારે જેટલું કામ કરવું હતું એ કામ થઈ ગયું છે. હવે મને ઈચ્છા છે ધામમાં જવાની. મારે જ કે આ મૃત્યુ લોક છે ને એ નાશવંત લોક છે અને ક્લેશનો ભરેલો લોક છે, દુઃખદ લોક છે. જ્યાં સુધી આ લોકમાં આપણે સુખ મનાય છે ને ત્યાં સુધી ધામમાં કદાચ ન પહોંચાય. હું માનું ત્યાં સુધી અહીંયા મજા આવી જાય, મજા. ભગવાન બીજો જન્મ દઈ દેશે. મહારાજ કે આ દુઃખદ લોકમાં રહેવું હવે અમને ગમતું નથી. કામ કરવું તો એટલા જ રહ્યા, હવે કામ થઈ ગયું એટલે અમથા રહીને શું કરવું હવે? કે મૃત્યુ લોક નાશવંત છે, આખો ક્લેશનો ભરેલો છે. મહારાજ કે મને હવે ગમતું નથી, માટે મારે અક્ષરધામમાં જવું છે. કેવા મહારાજ કે અક્ષરધામના મુક્તો આવ્યા હતા હો, એ વિનંતી કરી ગયા અમારી પાસે કે થા હવે તો ધામમાં હાલો. મહારાજ કે હો, મહારાજ કે જુઓ હું અજર અમર છું, મારો જન્મ કે મૃત્યુ નથી. હકીકતમાં સ્વેચ્છા પ્રમાણે લીડા કરું છું. હા, અમારો જન્મ થતો નથી, અમારું મૃત્યુ થતું નથી. અમે આ લોકમાં આવતા નથી કે જતાય નથી. આવન જાવન કાંઈ નથી. આ તો એક લીડા છે બધી. હો, માટે હું ધામમાં જાઉં છું. તમે કોઈ ક્લેશ કરતા નહીં. પ્રાકૃત માણસ મરી જાય ને પછી માથા ફોડે ને રૂએ ને છાતી કૂટે ને મારી પાછળ એવું કાંઈ કરવાનું નથી. હા, રોવાનું નથી. આપઘાત કરશે કોઈ મારી પાછળ તો ગુરુદ્રોહી અને વચનદ્રોહી છે. મહારાજ કે હો, અને મારી આજ્ઞાને માનશે એને સુખ અને શાંતિ મળશે. મહારાજ કે અને તેના ઉપર જ હું પ્રસન્ન થઈશ, તેના દિલમાં હું દર્શન આપીશ એને. કે હો, બાકી તો મહારાજ કે લક્ષ્મી નારાયણ, નરનારાયણ, ગોપીનાથજી મહારાજ વગેરે મંદિરોમાં મેં મારા સ્વરૂપો પધરાવ્યા છે. કે હો, એ શેના માટે છે? હે સુખ આપવા એમાં રહીશ, પૂજા કરશો તે ગ્રહણ કરીશ. જન્મ કર્મ તો દિવ્ય છે મારા, સર્વે પ્રાકૃત જીવથી ન્યારા. સુખ ભક્તોને દેવા અનુપ, દેખાડું છું હું માનવ રૂપ. માટે ધામમાં રહીને હું યાં, રક્ષા કરવાને સમર્થ છું યાં. આ લોકમાં મેં પધરાવેલા દેવતાઓ હવે પછી આચાર્ય બધા પધરાવશે, એમાં મારો નિવાસ હશે જ. મહારાજ કે તમને સુખ આપીશ. અને બીજું અક્ષરધામમાં બેઠો થકો તમને બધું સુખ આપી શકું, હું સમર્થ છું. મહારાજ કે હો, કાંઈ ચિંતા કરશો નહીં, તમને સુખ આપનારો હું જ છું. મહારાજ કે બીજું ગોપાળાનંદ સ્વામી કેમ બધા વર્તજો. હા, બે દેશને મુખ્ય મહારાજાને બનાવ્યા ગોપાળાનંદ સ્વામીને. બંને આચાર્યના પણ ઉપરી, તમામ સંતોના ઉપરી. આખો સત્સંગ મારા જેટલા કહો છો ગોપાળાનંદ સ્વામીના આજ્ઞા પ્રમાણે રહેજો. મહારાજ
વજ્રપાત જેવા એવા વેણા લાગ્યા સર્વને દિલ દુઃખ દેણા. અતિ આકુળ વ્યાકુળ થયા કંઈક ધરણી ઉપર ઢળી ગયા. મહારાજનું વજ્રપાત જેવું હોય છે, વજ્રપાત થયો હોય, વજ્ર લોખંડ કહેવાય, એવું વચન કઠણ લાગ્યું. કેટલાકને તો મૂર્છા આવી ગઈ, ઢળી પડ્યા. કેટલાકના આંખમાંથી આંસુની ધારાઓ ચાલી, કેટલાકના શરીર ધ્રુજવા માંડ્યા, કેટલાક જાણે પ્રાણ વગરના થઈ ગયા, જાણે મહાપ્રલય આવ્યો હોય ને એવું થઈ ગયું, જાણે કોઈ દેવનો કોપ થયો હોય ને એટલા બધા દિલગીર થઈ ગયા હો. પછી મહારાજ ધીરજ આપી ગયા. મહારાજ કેમ કે હમણાં ધામમાં નથી જવાનું, એવડી શું ઉતાવળ કરો રાખ, તમને પૂછીને જઈશ કે હો તમે રજા દેશો ત્યારે જઈશ. આ તો વાત કરું મહારાજ કે જન્મ્યા છે, કોક દી મરવું પડશે કે નહીં મરવું પડે, એમાં આવડી બીડી શું ઉતાવળ તમને થઈ ગઈ, હમણાં નથી જાતો એમ કરીને મહારાજ ધીરજ આપી. બધાને થોડી ધીરજ થઈ. બધા ગદગદ ગણથી બોલવા લાગ્યા, મહારાજ અમને તજીને તમારે ધામમાં જાવું ઘટે નહીં, કે અમને છોડીને નહીં. તમે અમારા જીવનના પ્રાણ છો, તમ વિના અમે જીવી શકીએ નહીં. માછલું છે પાણી વિના તરફડે, એમ અમારું જીવન આપ વિના તો તરફડશે પ્રભુ. હો ચંદ્ર વિયોગે ચકોર કેવો દુખી, મેઘ વિયોગે મોર, લીધી હાલરે લાકડી હાથ. હાલર નામનું એક પક્ષી થાય છે, એને એની માં લાકડી પકડાવી દે છે. એ લાકડી જીવે ત્યાં સુધી પકડી રાખે છે, છોડતું નથી. એ લાકડી છૂટી જાય ને તો લાકડીનો વિયોગ થાય, મરી જાય પક્ષી. એ જો લકોટીઓ છૂટી ગયો તો એ પક્ષી મરી જાય. કાયા પ્રાણ વગર કેમ રહે પ્રભુ, પ્રાણ તો જોઈએ ને શરીરમાં, એમ અમે તમારા વગર કેમ જીવી શકશું. આટલા દિવસ પ્રભુ અમને મહાસુખ આપેલા છે પ્રભુ, હવે છેલ્લે છેલ્લે દુઃખ ના આપો કે હો. બ્રહ્માદિકને પણ દુર્લભ એવા તમે અમને મળ્યા છો, અમને દર્શન આપેલા છે. આપણા મુખ મધુર વચનથી ક્યારેક ક્યારેક તો પ્રભુ અમને ખૂબ હસાવ્યા છે તમે. અમારી આંખોના પ્રભુ તમે તારા છો કે હો. આજ દિવસ સુધી આપ થકી ઝાઝા દિવસ અમે જુદા નથી રહ્યા કે હો. મહિનો બે મહિનામાં ભેટો થઈ જ જાય ગમે ત્યાં, આ બધા હતા એની વાત છે. ક્યારેક પ્રભુ તમે પ્રસાદીના હાર આપ્યા હશે, ક્યારેક પ્રસાદીના થાળ પ્રસાદી આપી હશે. હે ફૂલના હિંડોળામાં બિરાજીને કેવા સુખ આપ્યા પ્રભુ, રંગે રમાડ્યા, છાતીએ ચરણારવિંદ દીધા, માથા ઉપર ચરણારવિંદ દીધા, નિત નવી નવી લીડા. આવી લીડા કરીને અમારા ચિત્તને પ્રભુ તમે હરી લીધા છે, તો તમારે વિના અમે કેમ જીવીએ. મોટા ઐશ્વર્ય અપરમ પાર દેખાડ્યા અમને ઘણી વાર, જડ ક્રીડા કરી અમ સંગે, ફર્યા રાસ મંડળમાં ઉમંગે. અનેક ઐશ્વર્યો બતાવ્યા. એ ઘેલા નદી કે ક્યાંક તળાવ કે હમીસર સરોવરમાં જળ કેલી કેવી કરી, ભજન કરાવે, ધૂન કરાવે પાણીમાં. ક્યારેક ક્યારેક તો પાણીમાં તણાવે લ્યો, ઘેલામાં જવા દો, જાત જાતની લીડાઓ. ક્યારેક ક્યારેક બધા નાતા ડૂબકી મારીને બહી ગયા અંદર, અડધી કલાક બહાર ના નીકળે મારે, એટલે ઊંડા પાણીમાં હાલે જાય. અડધી કલાક અંદર જઈને બેઠા હોય, બધા ચિંતામાં પડી ગયા, મહારાજનું શું થયું, પછી નીકળે બહાર. કેવી અમારી સાથે જળ ક્રીડા કરી. હે રાસ મંડળમાં પ્રભુ રાસ રમ્યા. જેટલા સંતો એટલા રૂપો ધારણ કરીને અલૌકિક રાસ. હે ભુજા ભીડી ભેટ્યા ભગવાન, દીધા એવા મહાસુખ દાના. તમ અર્થે તજ્યા ઘર બાર, તજ્યા સગા કુટુંબ પરિવાર. ક્યારેક તો પ્રભુ બાથમાં ઘાલીને ભેટતા હો. આ ક્યાં જાય કે હવે ક્યાંથી મળે અમને?
મહાસુખ દીધા છે પ્રભુ. તમારે અર્થે અમે ઘર બાર બધા તજ્યા, સગા કુટુંબ પરિવાર બધું જ શેને માટે પ્રભુ? નિત્ય આપણા દર્શનને માટે. લોકલાજનો પણ પ્રભુ અમે તમારે માટે ત્યાગ કર્યો. ઘરના કામ બધા છોડ્યા, સ્નેહથી તમારા દર્શન કરીએ. નાથ નિરખવા આપણા નેણા, આપણા નેત્ર દર્શન કરવા માટે. હો એ જગતના મેણા પણ અમે સહન કર્યા. એ આમ છે ને તેમ છે ને બધું સહન કર્યું. કેટલી ઉપાધિઓ સહન કરી પ્રભુ આપણા માટે. પ્રીતિ પૂર્ણ તમ સંગ બાંધી, પૂર્ણ પ્રીતિ પ્રભુ આપણી સાથે બાંધી છે. હવે છેલ્લે છેલ્લે પ્રભુ સુંડલામાં બેહારી, સુંડલો વડતમાં બાંધી, ઊંડા કૂવામાં ઉતારી અને ઉપરથી વડતને કાપી નાખો તો એની કેવી દશા થાય. એવું ન કરો પ્રભુ આપ. અંતે કહો તમે વિના અમારો કોઈ આધાર નથી પ્રભુ. આપણી સન્મુખ જોઈને અમે જીવીએ છીએ, નહીં જીવી શકાય. હે તમે લાડ લડાવ્યા લાખ, પૂર્યા અંતર ના અભિલાખ. કેટલાક લાડ લડાવ્યા છે. સમાધિમાં અક્ષરધામ બતાવ્યા હોય. જ્યાં ન પહોંચાય ને કોઈ દી ત્યાં અમને પહોંચાડ્યા કે લો. આવા સુખ સાગરમાં અમને પહોંચાડીને હવે દુઃખ સાગરમાં અમને ઠેલો દેશો નહીં. હજી અમારી અભિલાષાઓ અધૂરી છે પ્રભુ. આપણા દર્શનને આપણો લાભ લેવાની અમારી આંખો હજી તૃપ્ત થઈ ગઈ નથી આપણા દર્શન વડે કરીને. જો પ્રભુ આપણે ધામમાં જવું જ હોય તો અમને સાથે લઈ લ્યો, પણ અમને અહીંયા છોડીને નહીં. જો અમારામાં કંઈ ખામી હોય પ્રભુ તો જે કયો એ કરીએ. કો તો કઠિન તપસ્યા કરીએ, કો તો અન્ન જળનો ત્યાગ કરી દઈએ. કંઈક તપમાં ખામી હોય તો જે કયો એ તપ કરીએ પ્રભુ. પણ આપણી પાસે અમે રહીએ એવું વરદાન આપો કે દૂર ન કરો અમને. જવાનું કહો શ્યામ સુજાણા, તે તો બોલ લાગે તીખા બાણા. દયાળુ છો તમે ચિત્ત ચોર, થવા બેઠા છો કેમ કઠોર. પ્રભુ તમે તો આપ તો બહુ દયાળુ છો. જવાનું કહો છો ને અમને તીખા બાણ જમાય તમારા વચન લાગે છે. દયાળુ છો તો આવા કઠોર કેમ થાઓ છો અમારા ઉપર? ભક્ત વત્સલ છો પ્રભુ, તો ભક્તોના દુઃખ તમે કેમ જોઈ શકશો? પ્રભુ આપ અમારા થકી દૂર થશો તો અમારા આંખના આંસુ કોણ લૂછશે? વન વગડામાં પ્રભુ અમને મેલી દેશો તો અમારો બેલી કોણ થશે? વાણમાં જતા હોઈએ ને ભર દરિયે વાણ પહોંચે અને વાણ ભાંગે તો એને જીવવાની આશા નહીં. એમ પ્રભુ તમે અમને છોડીને જાઓ મધ્ય દરિયે વાણ ભાંગ્યા જેવું. અમારે જીવવું કેમ પછી? એવા વચન સુણ્યા જે હવાર, હરિએ કર્યો ચિત્ત વિચાર. અસાધારણ પ્રેમી છે એ હ, મુજ વિરહે નહીં જીવે તે હ. સંતો ભક્તોના આવા વચન સાંભળીને મહારાજ વિચાર કર્યો કે આ લોકોનો પ્રેમ સાધારણ નથી, અસાધારણ પ્રેમ છે. મારે એને જીવશે નહીં કોઈ, માટે હમણાં એને ધીરજ થાય એવું કંઈક કરું, પછી ધીમે ધીમે જવાની વાત થાય. હવે આની આગળ હવે અક્ષરધામનું રજા નહીં મળે કે હમણાં જવાની કે મહારાજ પછી વાત જ ફેરવી નાખી. મહારાજ કાં તો ખાલી સેજ વાત કરતો, ધામમાં કંઈ જવું નથી. મુક્તાનંદ સ્વામીને કે સ્વામી મારી નાડી જુઓ તો બીમારીથી ઘણા દિવસથી છે, પણ હવે કેવું હોય નાડી જોઈ મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી કે મહારાજ નાડી બરોબર હાલે રહી કે લ્યો, ધડાકા દે રહી કે કાંઈ બીમારી નથી. મહારાજ કે કાંઈ નથી બીમારી, તમે બીમાર થાવ રાખ્યો, અમને કાંઈ નથી. મહારાજ કે બીમારી, મહારાજ કે અમારી બીમારી વ્યાધિ મટી ગઈ બધી. હો એમ થોડીક મજાક કરી એટલે બધા લોકો રાજી થયા.
પ્રભુને વંદન કરી મહારાજ રજા આપી બધા પોતપોતાના ઠેકાણે ગયા. હવે શ્રીજી મહારાજ પોતાના ધામમાં જવાને માટે અંતર્ધાન થવાની વાત થોડાક દી ગુપ્ત રાખી. હવે હમણાં બહુ નહીં બોલાય કે સમજાને, પણ જગતથી ઉદાસ તો રહેતા હતા હો. એક ત્યાગ માર્ગ શીખવવાને માટે ઉંમર થઈ જાય પછી બહુ જલસા કરવાના ન હોય, થોડાક ઉદાસ થવું આ લોકમાંથી, સમજા કે નહીં. સગા સંબંધી કુટુંબ પરિવારમાં થોડાક ઉદાસ થવું, ઓચિંતાનું ધામમાં જવાનું થઈ જાય, જીવ રહીને જાય પાછું ક્યાંક. વસતા ખેર હતા ને ગોંડલના, એકાંતિક હરિભગત હતા આમ તો, પણ મૃત્યુ વેળા કેવો સંકલ્પ થયો એને કે મને તો કોઈ દીકરો નહીં, મારી દીકરીને પણ દીકરો નહીં. એની સેવા દીકરી કરી હતી છેલ્લે. તો ભગવાને એનો દીકરો કરી દીધો. બોલો, દીકરીને તે જન્મ આવ્યો પણ ભક્તિ કરી હોય ને, ભક્તિ જ્ઞાન ભૂલાય નહીં. હવે એને જ્ઞાન રહી ગયું, પસ્તાવો થયો કે આ તો થઈ તો ભારી, દીકરીનો દીકરો થઈ ગયો. પછી ધાવે નહીં એની માને, સમજાને. પછી એનો બાપ હશે ગોપાળાનંદ સ્વામીને કે સ્વામી ભગવાને મોટી ઉંમરે દીકરો દીધો પણ ધાવતો નથી. ગોપાળાનંદ સ્વામી કે લઈ આવો તો પીસકીઓ જોવો પડશે. લઈ આવ્યા, ગોપાળાનંદ સ્વામીને બતાવ્યો. ગોપાળાનંદ સ્વામી કે નહીં ધાવે ગયા, ધાવશે નહીં. એના બાપને કે તારો હર હોય ગયા, તારી ઘરવાળીનો બાપ છે કે બાપ, એની દીકરીને ધાવે નહીં કે સમજા ને. ગોપાળાનંદ સ્વામી કે બહુ લાંબુ જીવશે પણ નહીં કે આવી દશા થઈ. લ્યો, મરવા ટાણે માત્ર સંકલ્પ થઈ ગયો, આખી જિંદગી ભજન કર્યું હતું, ભગવાનને દીકરો બનાવી દીધા. પસ્તાવો બહુ થયો પછી. એટલે થોડાક ઉદાસ થવું જગતમાંથી. મહારાજને કહેવાનું એ છે, પ્રભુની આ લીલા એવું આપણે બધાને સંતો કે ને 50 વર્ષ થઈ જાય તો થોડાક પાછા વરવું, સમજાય કે નહીં. ઢોરા ચરવા જાય ને, દિવસ નમતો થાય ને, એ પાછા વળે કે આપણે નેસડામાં જવું છે, એમ વન વગડામાં ફરવું નથી. એમ આપણે આપણા ઘરે જવું છે. હકીકતમાં આપણું ઘર મહારાજનું અક્ષરધામ છે, ત્યાં જવું છે. આ તો ફરવા આવીએ ભાઈ થોડાક દિવસ, એમાં આ બધું થઈ ગયું, અચરો કચરો વાડીઓ ને એવું ને તે ને બધું. આપણું કંઈ છે નહીં ભાઈ, છે કાંઈ ઠક્કા કરતું છોડાવી દેશે ઠાકોરજી, ભાઈ કાંઈ નહીં રે. એટલે મનથી તૈયારી રાખવાની, ક્રિયા બધી કરવાની છૂટી, જે કામ કરવાનું હોય કર્યા કરવાનું, મનથી તૈયારી. આ મહારાજનો ઉપદેશ છે. આ મહારાજે ચિત્તમાં ગુપ્ત વિચાર રાખ્યો, થોડાક જગતથી ઉદાસ રહે, જોગીની જેમ વર્તે, રસકસ જમે નહીં હો, સ્વાદમાં જરાય હવે રસ નહીં, રોટલો કે એવું કંઈક જમી લે. ક્યારેક અન્ન જમે તો પણ હાવ 2-3 કોડિયા જમીને ઉઠી જાય, બસ એટલું જ. ક્યારેક ઉપવાસ કરે, ક્યારેક એકાંતના ઉપવાસ કરે, એક દી જમે ને એક દી ન જમે, એક દી જમે ને એક દી ન જમે. બહુ બોલતા પણ નહીં હવે મહારાજો. ક્યારેક ફલાહાર કરે, ક્યારેક નિરાહાર કરે, પૃથ્વી ઉપર હુઈ રહે, આમ કાંઈ નહીં, ગાદલું ગોદડું પાથરો બાથરો કાંઈ ખપે જ હુઈ જાય, બસ એના. કોઈ કે મહારાજ કંઈક પાથર્યું નહીં, તો કે શરીર નાશવંત જ છે. કે એમ કે પાછું શરીર નાશવંત છે ને કેટલું પોલું પોલું રાખવું, કે એને તમે જેટલી સુવિધાઓ દો ને મારું બધું લઈ લે એમ છે, સમજા ને. તો મહારાજ કે નાશવંત છે, હવે એની વાહી કેટલું ફરવું. એમાંય કોઈક મહારાજ આ પાસે બેઠા હોય અને જો ગામ ગપાટા મારે ને મહારાજ એને ઉઠાડીને રવાનો કરી દે. બહુ સુંદર કથા છે. આપણા વડીલ કોઈક હોય, મૃત્યુ વેળા થઈ હોય તો એક અને પછી ગામ ગપાટા ન મારવાના હોય, સમજા કે નહીં. ધૂન કરવાની, ભજન કરવાનું. બીજું એક લોકમાં રિવાજ છે, આપણામાં છે કે નથી ખબર નથી. મરવા પડ્યો હોય, આ સંસાર ભૂલાવા માંડ્યું હોય, સગા સંબંધી આવે કે બાપા મામા આવ્યા, મામા ઓળખો. હવે એને ઓળખાવીને શું કરવું તમે કહો? જરૂર છે? બિચારો મરવા પડ્યો હોય, શું કામ તમે હવે સંબંધીનું ઓળખાણ કરાવો એને? તો જાણી કરીને કરાવે. લો, ઓલાની ઈચ્છા ન હોય તો આંખિયું કામ ન કરતી હોય, મગજ અડધો પડતો ફેલ થઈ ગયો હોય, જોરે જોરે ઓળખાણ કરાવે. આ મળવા આવે, આ મળવા આવે, જી આવ્યા એ હું તો કહું. એવો ધંધો કરતા હોય તો બંધ કરી નાખજો, સમજા કે નહીં. મરવા પડ્યા ને મરવા, એને પછી સગા સંબંધ ઓળખવાની કાંઈ જરૂર નહીં. એના હાચા હગા ભગવાન છે, સંતોષ. હે આપણા આવા મહાન કેસરા પરમેશ્વર કે થઈ ગયા હોય ને એવા યાદ કરાવવા એને.
મુક્તાનંદ સ્વામી જેવા કે એ યાદ કરાવવાના. હવે મામા ફુવા કે મામા ફુવાના છોકરા આવે તો શું કામ ના એને હવે કામ આવશે? કાંઈ કામ આવશે? મરીને બાપુ ભૂત ન થાય તો હે મરવા ટાણે જો આવી ગયું તો નક્કી નહીં, કોકના ઘરે ઘૂસી આવે પાછા. એટલે હોય રિવાજ તો અંત સમય જેનો થયો છે ને એની ઓળખાણ પીછાણ તો બિલકુલ બંધ રખાવાની. ત્યાં આગળ બે જણા ઊભા રહેવાનું, જેસણ કહીને છટા થતા આવે બાકી મને ઓળખો એ જરૂર નહીં હવે ધંધો કરવાની. હવે ગામમાં જવું છે, જવા દો એને. ડૉક્ટર ના પાડી છે કે હવે ઘરે સેવા કરજો, કે દવાખાને આવતા નહીં કે સમજા કે નહીં, એટલે ભાઈ જવાનું જ હોય. પછી તો ક્યારેક મહારાજ પૃથ્વી ઉપર પોઢી રહેતા. કોઈ કે તો શરીર નાશવંત છે, ગામ વાતું કંઈ કરવા દેતા નહીં. કોઈની સાથે હવે એટલું બધી પ્રીતિ પણ નહીં મહારાજને. ક્યારેક તો આમ બેસી જાય, કલાકો સુધી એમ ધ્યાનમાં બેસી જાય, કાંઈ આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠા જ હોય. એમ બે ત્રણ કલાક સુધી એમને બેસી રહે. વ્યવહારિક કામકાજમાં જરાય ચિત્તની, એટલે કાંઈ ચિત્તની. પૂછવા ન જવાય મહારાજને, એ વાત જ નહીં કોઈ. સારા વસ્ત્ર ભૂષણ નવ ગમે, જાણી જોઈને દેહને દમે. પાન બીડી કે પુષ્પનો હાર, ન કરે કદીએ અંગીકાર. સારા સારા કપડાં ફેરવા ગમે. હવે આજે હિંતેર 80 ડોહાઓ ને એ મારા પાસી વાળા ખપે. પેન્ટ આમ પાસી કરે તો મજા આવે, પાસી વિના ભાવે નહીં. હવે એને ક્યાં પહેણવા જવું હોય, ક્યાંય શું હવે ખપે એને જરૂર ખરી એને ક્યાંય જેમાં જડે એવા પહેરી લેવાનું સનામના. હવે શોખ ના કરવાના હોય, કથા ના પાડે છે આજની. હવે જેવું મળે ને ઘરમાં, જેવું મળે, છોકરા હોય છોકરાના ઘરના હોય, દેહ જન્મના પહેરી લેવાનું. આમ નથી ને તેમ નથી ને એને બોલવાનું હોય. પછી જમવાનું કે જે મળે ને પ્રેમથી જમી લેવાનું, હરિભજન કરવાનું. બસ માથાકૂટ કરવાની નહીં. ખાવાની બાબતમાં, પહેરવાની બાબતમાં, આ શરીરની ઉપાધિમાં બહુ પછી એને પડાય નહીં. મહારાજ નથી પડતા, હજી મહારાજને 55 નથી ભાઈ. જાણી જોઈને દેહને દમે મહારાજ. પાન બીડું કોઈક લઈ આવે તો મહારાજ કે એ ન ખપે, કે ફૂલના હાર પણ નહીં. ગોપીનાથજી મહારાજની પ્રસાદીનો કદાચ હારો તો મહારાજ પહેરે, આંખે અડાડે, બાકી શોખ નહીં. સમજો ને જરાય એવું કાંઈ અંગીકાર કરે નહીં. આવું શ્રીજી મહારાજ પોતાનું જીવન કરી નાખ્યું છે. હવે ધામમાં જવાની ના પાડે, ધામમાં જવાની વાતો નથી કરતા, પણ બિલકુલ વિરક્ત કોઈ પણ વ્યવહારથી. નરતન ધરીને લીલા વિચિત્ર, જનહિત કાજ કરે પ્રભુ પવિત્ર. સ્મરણ કરણ યોગ્ય સર્વતેહ, અજહર આદિક ગાય નિત્ય એહ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, હે અભયસિંહ, નર્તન ધરીને એટલે મનુષ્ય શરીર ધારણ કરી આવા વિચિત્ર લીલા ચરિત્ર ભગવાન શ્રી હરિ જનહિત કાજો, પોતાના આશ્રિત જનોના હિતને માટે કરે છે. કેવા છે ચરિત્રો? સ્મરણ કરણ યોગ્ય સર્વતેહ, સ્મરણ કરવા યોગ્ય છે. અજહર આદિક ગાય નિત્ય, અજ એટલે બ્રહ્મા, હર એટલે મહાદેવ, એવા મોટા મોટા દેવતાઓ પણ ભગવાનના ચરિત્રો નિત્ય એનું ગાયન કરે છે. એવા ભગવાનના અદ્ભુત ચરિત્રો છે. ભક્તજનો, સમય પૂર્ણ થયો છે, નહીં તો એક અધ્યાય હજી મેં વાંચ્યો હતો. હવે આપણી ધીરજ રહેશે નહીં, આવતીકાલે વાત સમજાય કે નહીં. બહુ સરસ આવા ભગવાનના ચરિત્રોથી આપણા જીવનને કંઈક ધન્ય બનાવીએ. મહારાજના ધામમાં જવા માટે મહારાજને ભલે ના પાડીએ, પણ આપણે તો રેડી થઈને રહીએ, એવી અદ્ભુત કથા છે. આજે કથાને વિરામ, બાકી આવતીકાલની. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते दशमकल सचिंत्यानंद वर्णींद्र अभय सिंह नृप संवादे श्रीहरि तिरोधानार्थे उदासित्व ग्रहण नाम द्वितीयो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं
નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની